જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વેદવ્યાસ રચિત હરિવંશ પુરાણની કથા। આ હરિવંશ પુરાણ નિત્ય સાંભળવાથી શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ થાય છે। એ ઉપરાંત ધન, વૈભવ, દીર્ઘાયુ, આરોગ્ય, ઉત્તમ ભાગ્ય, સન્માન, યશ, કીર્તિ અને ગૌરવ મેળવે છે। હરિવંશ પુરાણનું શ્રવણ કરી મનુષ્ય 10 આગલા અને 10 પાછલા સર્વે પિતૃઓનો ઉદ્ધાર કરે છે, જેના શ્રવણ માત્રથી મનુષ્ય સર્વે પાપોમાંથી મુક્ત થાય છે। પુત્ર વિનાના ને પુત્ર, નિર્ધન ને ધનની પ્રાપ્તિ થાય છે। નરમેઘ અને યશ્વમેઘ યજ્ઞો કરવાથી મનુષ્યને જે ફળની પ્રાપ્તિ થાય છે તેને તે પામે છે। હરિવંશ પુરાણ બહુ મોટું હોવાથી તેને આપણે વિભાગોમાં વિભાજિત કરીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। ભાગ 7। ભાગ 7 ની અંદર વસુદેવનો વંશ, શ્રી કૃષ્ણ જન્મ કીર્તન, સ્યમંતક મણિની કથા, ભગવાનના અવતારો શા માટે અને તારકામય સંગ્રામની કથા સાંભળીશું। વૈશંપાયન બોલ્યા કે હે જન્મેજય, વસુદેવને સુંદર 14 પત્નીઓ હતી। પ્રથમ પુરુવંશમાં જન્મેલી રોહિણી, બીજી ઇન્દિરા, ત્રીજી વૈશાખી, ચોથી ભદ્રા, સુનામની, સહદેવા, શાંતિદેવા, શ્રીદેવા, દેવરક્ષિતા, વૃડદેવી, ઉપદેવી, દેવકી અને 7 દેવકની પુત્રીઓ હતી। તેમાં રોહિણી વસુદેવની અતિ પ્રિય પત્ની હતી। રોહિણીએ વસુદેવથી 10 સંતાનોને પેદા કર્યા હતા। તેમાં મોટા બલરામ, સારણ, શક, દુર્દમ, દમન, શ્વભ્ર, પિંડારક, ઉશિનર। હે જન્મજે, વસુદેવે દેવકીથી મહાયશસ્વી શ્રી કૃષ્ણને જન્મ આપ્યો હતો। બલરામને નિશક નામે પુત્ર હતો। કુંતાના પુત્ર અર્જુને સુભદ્રાથી અભિમન્યુને પેદા કર્યો હતો। અક્રૂરથી સત્યકેતુ થયો હતો। હે રાજન, વસુદેવની બીજી 7 પત્નીઓથી જન્મેલ શૂરવીર પુત્રો આ પ્રમાણે હતા। શાંતિદેવનો ભોજ, વિજય સુદેવાથી, વૃકદેવ અને ગદ। દેવરક્ષિતાને ઉપાસંગ નામનો પુત્ર, વૃક્ષદેવીએ મહાત્મા આગાવહનને જન્મ આપ્યો હતો। સ્યમંતક મણિની કથા। વૈશંપાયન બોલ્યા કે હે જન્મેજય, કોષ્ટુને 2 પત્નીઓ હતી, એક ગાંધારી અને બીજી માદી। ગાંધારીનો પુત્ર અનમિત્ર અજય હતો। તેને નિંદન નામે પુત્ર હતો। નિંદનના 2 પુત્રો હતા, પ્રસેનજીત અને સત્રાજીત। દ્વારિકા નગરીમાં યાદવો રહેવા ગયા ત્યારે પ્રસેનજીત પણ ત્યાં વસ્યો હતો। ત્યારબાદ કેટલાક સમય બાદ પ્રસેનજીતને સમુદ્રમાંથી સ્યમંતક નામનો દિવ્ય મણિ મળ્યો હતો। તે પ્રસેનજીતના ભાઈ સત્રાજીતને પ્રાણથી વહાલા સૂર્યદેવ હતા। સત્રાજીત જ્યારે પ્રાતઃકાળ થયો ત્યારે સમુદ્ર કિનારે સ્નાન કરવા ગયેલ। તે જ્યારે સૂર્યનારાયણની આરાધના કરી રહ્યા હતા ત્યારે ખુદ સૂર્યદેવ તેની સામે આવીને ઊભા રહ્યા। ત્યારે સત્રાજીતે સૂર્યદેવને વિનંતી કરી કે હે દેવ, હું નિત્ય આપની આરાધના કરું છું। આજે હું તમારું પ્રત્યક્ષ દર્શન કરીને ધન્ય થયો છું। ત્યારે સૂર્યદેવે પ્રસન્ન થઈને પોતાના સ્યમંતક મણિ સત્રાજીતના ગળામાં પહેરાવ્યો હતો। ત્યારબાદ સત્રાજીતે મણિ સાથે દ્વારકામાં પ્રવેશ કર્યો। ત્યારે તે સૂર્યદેવ જેવો શોભતો હતો। લોકો તેને સૂર્યદેવ સમજવા લાગ્યા। પોતાના મહેલમાં ગયા પછી સત્રાજીતે તે મણિ પોતાના ભાઈ પ્રસેનજીતને આપી દીધો। આ મણિથી દ્વારિકામાં સુવર્ણની વર્ષા થઈ હતી। સમયસર વરસાદ થતો અને સર્વે લોકો નિરોગી થઈ ગયા હતા। આ મણિ મેળવવાની ભગવાન શ્રી કૃષ્ણને ઈચ્છા થઈ, પણ તેઓ પ્રાપ્ત કરી શક્યા નહીં। પોતે મણિ લેવાને સમર્થવાન હતા, પણ શ્રી કૃષ્ણે પ્રસેનજીત સાથે બળજબરી ન કરી હતી। એક દિવસ પ્રસેનજીત મણિ ગળામાં ધારણ કરીને વનમાં શિકાર કરવાને ગયો। તે મણિને મેળવવા માટે એક સિંહે પ્રસેનજીતને મારી નાખ્યો। ત્યારબાદ મણિ લઈને સિંહ દોડતો દોડતો પોતાની ગુફા તરફ જતો હતો। ત્યારે મહાબળવાન રીંછ રાજ જાંબવાને તે સિંહને મારી નાખ્યો અને મણિ લઈને પોતાની ગુફામાં ચાલ્યો ગયો। બીજી બાજુ યાદવો અને અંધક વંશીઓ માનવા લાગ્યા કે મણિની લાલચે શ્રી કૃષ્ણે પ્રસેનજીતને માર્યો છે। તેઓ શ્રી કૃષ્ણને જ પ્રસેનજીતના ખૂની માનવા લાગ્યા હતા। કૃષ્ણ નિર્દોષ હોવાથી પોતે દોષી થયા હોવાની શંકા લોકોમાંથી દૂર કરવા માટે પ્રતિજ્ઞા કરી કે પ્રસેનને તેને માર્યો જ નથી અને મણિ પણ લીધો નથી, છતાં મારા પર લાગેલ કલંકને દૂર કરવા માટે હું અવશ્ય તે મણિ પાછો લાવીશ, ત્યારે જ દ્વારિકામાં પગ મૂકીશ। આવી આકરી પ્રતિજ્ઞા કરીને તરત જ પ્રસેનજીતના પગના સગડ શોધતા શોધતા મધ્યવર્તી પ્રદેશમાં આવી પહોંચ્યા। ત્યાં શ્રી કૃષ્ણે પ્રસેનજીતને પોતાના ઘોડા સહિત સિંહે મારી નાખેલો જોયો।
પણ જેઓ તેની શોધમાં આવ્યા હતા તે સ્યમંતક મણિ ક્યાંય જોવામાં આવ્યો નહીં. આથી તેને મારનારની શોધ કરવા લાગ્યા. થોડે દૂર જતા રીંછે મારી નાખેલ સિંહને પણ જોયો. ત્યાંથી રીંછના પગલાના સહારે શ્રીકૃષ્ણે રીંછની ગુફા પણ શોધી નાખી. ગુફામાં એક રડતા બાળકનો અવાજ આવી રહ્યો હતો. તેને છાનો રાખવા માટે દાસી કહી હતી કે હે બાળક, હવે છાનો રહી જા. તારા પિતા જાંબુવાને જ આ સિંહને માર્યો છે, જેણે પ્રસન્નજીતને મારીને મણિ પ્રાપ્ત કરેલ. હવે આ મણિ તારું જ છે. હવે છાનો રહી જા અને મણિ સાથે રમવા લાગ. દાસીના શબ્દો શ્રીકૃષ્ણે સાંભળ્યા. આથી ગુફા પાસે બલરામ અને અન્ય યાદવોને ઊભા રાખીને પોતે ગુફામાં ચૂપચાપ દાખલ થયા. તેમણે ગુફામાં જાંબુવાનને પણ જોયો. શ્રીકૃષ્ણે તેની સાથે 21 દિવસ સુધી હાથોહાથ યુદ્ધ કર્યું. આમ બહાર ઉભેલા યાદવોએ બહુ દિવસ થઈ જવા છતાં શ્રીકૃષ્ણને બહાર આવ્યા નહીં. આથી શ્રીકૃષ્ણ જરૂર મૃત્યુ પામ્યા છે એવું વિચારીને તેઓ દ્વારિકામાં પાછા ફર્યા. આ બાજુ શ્રીકૃષ્ણે જાંબુવાનને સર્વ રીતે પરાજિત કરીને તેની અતિ વહાલી પુત્રી જાંબુવતી સાથે લગ્ન કર્યા. પછી પોતાના કપાળે પ્રસન્નજીતના વધની ચોટેલી કાળી ટીલી કલંક ધોવા માટે પોતે નિર્દોષ હતા એવું જાહેર કરવા માટે લાવ્યા. અને સ્યમંતક મણિ પણ જાંબુવાન પાસેથી લઈ લીધો અને ગુફામાંથી બહાર નીકળ્યા અને પત્ની સાથે દ્વારકા આવ્યા. આ મણિ લાવીને કૃષ્ણે પોતાના ઉપર લાગેલ કલંક ધોઈ નાખ્યું અને સૌની સામે એ મણિ સત્રાજીતને પાછો સોંપી દીધો. હે રાજન, અમૂલ્ય સ્યમંતક મણિની આ કથાનું વૃત્તાંત જે કોઈ સાંભળશે તેને માથે ક્યારેય કોઈ ખોટું આડ ચડશે નહીં. હે જન્મેજય, સત્રાજીતને મણિ પાછો મળી ગયો. એ મણિને અક્રૂરે શતધન્વાની મારફત ચોરાવી લીધો. સત્રાજીતને તેની પુત્રી સત્યાભામા પોતાને પરણાવવામાં તે અક્રૂરને પ્રાર્થના કરતો હતો. સત્યાભામા મળશે તેની સાથે અમૂલ્ય સ્યમંતક મણિથી મળતા સુવર્ણ આદિ પદાર્થો પણ પોતાને જ મળશે એવી ઈચ્છા રાખતો હતો. પણ સત્યાભામા તો શ્રીકૃષ્ણને પરણી ચૂકી હતી. આથી તે તેને મળી નહીં. આથી શતધન્વા દ્વારા સત્રાજીતને મારી નાખવાનો અક્રૂરે ઘાટ ઘડ્યો હતો. શતધન્વાએ એક રાત્રે ઓચિંતો છાપો મારીને સત્રાજીતને મારી નાખ્યો અને મણિ અક્રૂરને આપ્યો. ત્યારે અક્રૂરે ખાસ પ્રતિજ્ઞા લેવડાવી કે મણિ મારી પાસે છે એવું શતધન્વાએ કોઈની પાસે જાહેર કરવું નહીં. કદાચ શ્રીકૃષ્ણ તારી સાથે લડવા માટે આવશે તો અમે તારી સાથે જ છીએ. આ પ્રસંગ બન્યો ત્યારે શ્રીકૃષ્ણ દ્વારકામાં ન હતા. પોતાના પિતાનું મરણ થતા તેની ખબર આપવા માટે સત્યભામા શ્રીકૃષ્ણ પાસે પહોંચી ગઈ અને જણાવ્યું કે પોતાના પિતાને શતધન્વાએ મારી નાખેલ છે. ત્યારે પાંડવો લાક્ષાગૃહમાં બળી મર્યાની ખબર મળતા કૃષ્ણ તેમને શ્રદ્ધાંજલિ અર્પવા માટે હસ્તિનાપુર ગયા. એ ક્રિયા જલ્દીથી પતાવીને કૃષ્ણ દ્વારકા આવ્યા. ત્યારે બલરામને જણાવ્યું કે આ હત્યાકાંડ જરૂર મણિ મેળવવા માટે જ થયો છે અને જાંબુવાન પાસેથી મણિ મેં મેળવ્યો હતો. આથી મણિનો હકદાર હું જ છું. માટે હે મોટા ભાઈ, શતધન્વાને મારીને આપણે મણિ હાથ વગો કરવો જોઈએ. આથી બંને ભાઈઓ લશ્કર સાથે શતધન્વા સાથે લડવાને ગયા. શ્રીકૃષ્ણ શતધન્વાનું ભયંકર યુદ્ધ થયું. શતધન્વા અક્રૂરને શોધવા લાગ્યો પણ તે મળ્યો નહીં. આથી શતધન્વા જીવ બચાવવા ઘોડી પર ચડીને ભાગી ગયો. પણ કૃષ્ણ તો તેની પાછળ જ પડ્યા હતા. શ્રીકૃષ્ણે તેને મિથિલા નગરી પાસેથી પકડ્યો અને મારી નાખ્યો. પણ મણિ શ્રીકૃષ્ણને હાથ લાગ્યો નહીં. ત્યારે બલરામે કહ્યું કે ભાઈ, મણિ મને આપો. ત્યારે શ્રીકૃષ્ણએ કહ્યું કે મણિ મળ્યો નથી. પણ બલરામને શંકા ગઈ કે મણિ પોતાના ભાઈ શ્રીકૃષ્ણ પાસે હોવા છતાં મને આપતા નથી અને ખોટું બોલે છે. ત્યારે બલરામ રોષે ભરાઈને કહેવા લાગ્યા કે હે કૃષ્ણ, તું મારો ભાઈ છે, તેથી તારું આ કપટ હું સહન નહીં કરું. બીજો કોઈ હોત તો માર્યા વિના ન છોડત. હવે હું તારી સાથે રહેવા માંગતો નથી. આમ કહીને બલરામ મિથિલા નગરીમાં ગયા. ત્યારે મિથિલા નરેશે બલરામનો સારી રીતે આદર સત્કાર કર્યો હતો. તે જ સમયે મણિના પ્રભાવથી અક્રૂર અનેક યજ્ઞો કરાવવા લાગ્યો. આ રીતે મણિના પ્રભાવથી 60 વર્ષ સુધી તેમણે યજ્ઞો કર્યા. આથી અક્રૂર લોકોમાં પ્રખ્યાત થઈ ગયો. તે સમયે બલરામને સમજાવીને શ્રીકૃષ્ણ દ્વારિકામાં પાછા લઈ આવ્યા. હવે અક્રૂરને શ્રીકૃષ્ણનો ડર લાગ્યો. આથી તે દ્વારિકા છોડીને નાસી ગયો. દ્વારિકામાંથી મણિ જતા વરસાદ વરસ્યો નહીં. આથી દ્વારિકા ઉજ્જડ બની ગઈ. અંતે બધા અક્રૂરને મનાવીને દ્વારિકા લાવ્યા. આથી વરસાદ ખૂબ જ વરસ્યો હતો. ત્યાર પછી અક્રૂરે પોતાની બહેન શ્રીકૃષ્ણને પરણાવી. ત્યારે શ્રીકૃષ્ણે યોગ બળથી જાણી લીધું કે મણિ તેની પાસે જ છે. આથી ભરી સભામાં શ્રીકૃષ્ણે અક્રૂરને કહ્યું કે હે અક્રૂર, તમારે મારી સાથે વિધાન કરવી જોઈએ. તે મણિ મને સોંપી દે. મણિનો હકદાર હું જ છું.
કારણ કે જાંબુવાનને હરાવીને તે મણી મેં જ પ્રાપ્ત કર્યો હતો. મણી મને પાછો આપો, નહીતર તેનું પરિણામ સારું નહીં આવે. શ્રી કૃષ્ણના વચનો સાંભળીને અક્રૂરે યાદવોની સભા વચ્ચે તે મણી શ્રી કૃષ્ણને પાછો આપી દીધો હતો, પણ તેમણે તે મણી રાખ્યો નહીં અને અક્રૂરને જ પાછો આપી દીધો હતો. ભગવાનના અવતારો શા માટે? જન્મેજય બોલ્યા કે હે ઋષિ શ્રેષ્ઠ, હવે મને ભગવાનના અવતારો શા માટે લીધા હતા તેની કથાનું વર્ણન સંભળાવો. વૈશંપાયન બોલ્યા કે હે રાજન, ભગવાન વિષ્ણુનો યશ પ્રભાવ સાંભળવાની તને ઈચ્છા થઈ છે, તે અતિ ઉત્તમ ગણાય એ આનંદની વાત છે. ભગવાન વિષ્ણુના અનેક અવતારો થઈ ગયા છે અને હજી ભવિષ્યમાં પણ થશે એવું બ્રહ્માનું વચન છે. હે જન્મેજય, શ્રી વિષ્ણુ જે માટે દેવલોકનો ત્યાગ કરી વસુદેવના કુળમાં શ્રી કૃષ્ણ રૂપે જન્મ્યા હતા તેની કથા હું તમને સંભળાવું છું. ભગવાનની લીલા અપાર છે. જ્યારે જ્યારે પૃથ્વી ઉપર ધર્મની હાનિ થાય છે ત્યારે ત્યારે ધર્મની દ્રઢ સ્થાપના કરવા માટે સર્વશક્તિશાળી દેવ અવતાર ધારણ કરે છે અને લોક કાર્ય કરવાને તૈયાર થાય છે. પૂર્વે જ્યારે સમયસર સૃષ્ટિનો નાશ થયો હતો ત્યારે મધુ અને કૈટભ દરિયામાં રહીને વિષ્ણુ સાથે યુદ્ધ કરવાને તૈયાર થયા હતા. ત્યારે મહાપ્રતાપી ભગવાન વિષ્ણુએ તેમને મોક્ષ પ્રાપ્તિ રૂપ વરદાન આપીને માર્યા હતા. પૂર્વે જ્યારે ભગવાન શ્રીહરિ દરિયામાં સૂઈ રહ્યા હતા ત્યારે તેમની નાભીમાંથી કમળ પ્રગટ્યું હતું. તેમાંથી પ્રથમ ઋષિઓ પ્રગટ થયા હતા. ભગવાન શ્રીહરિનો આ પૌષ્ટરક અવતાર છે. વળી ભગવાન વિષ્ણુનો વરાહ અવતાર પણ વેદોમાં જણાવેલો છે. તેમાં વિષ્ણુએ વરાહનું રૂપ ધારણ કર્યું હતું. ત્યારે પૃથ્વી દરિયામાં ડૂબી ગઈ હતી. ભગવાન વરાહે પોતાની દાઢોથી પકડીને પૃથ્વીને બહાર કાઢી હતી. તેમના પગ ચતુર્વેદ રૂપ હતા. યજ્ઞ પશુનો ખીલો તેમની દાઢ રૂપ હતો. યજ્ઞો તેમના દાંત હતા. અગ્નિ તેમનું મુખ હતું. અગ્નિ તેમની જીહવા હતી. મહાતપસ્વી બ્રહ્મા તેમનું મસ્તક હતું. દિવસ રાત્રિ તેમની આંખો હતી. ભગવાન વરાહ દિવ્ય સ્વરૂપ વાળા હતા અને પૃથ્વીને તારવા માટે જ એ અવતાર ધારણ કરેલો હતો. હવે ઋષિ અવતાર વિશે સાંભળો. હે જન્મેજય, આ અવતારમાં તેમણે સિંહનું સ્વરૂપ લીધું હતું અને હિરણ્યકશિપુ નામના દૈત્યનો વધ કર્યો હતો. હે રાજન, પૂર્વે કાળમાં સતયુગમાં હિરણ્યકશિપુએ કઠિન તપ શરૂ કર્યું હતું. માત્ર જળાહાર કરીને કઠિન તપ કર્યું હતું. તેના તપથી પ્રસન્ન થઈને ખુદ બ્રહ્મા તેને વરદાનો આપવા માટે પ્રગટ થયા હતા અને હિરણ્યકશિપુને વરદાન માંગવા કહ્યું હતું. ત્યારે એ દૈત્ય બોલ્યો કે હે બ્રહ્મદેવ, દેવો, યક્ષો, અસુરો, ગંધર્વો અને પેટે ચાલનારા પ્રાણીઓ, રાક્ષસો, મનુષ્ય અને પિચાસો આમાંથી કોઈ પણ મને મારી શકે નહીં. ઋષિઓ પોતાના તપના પ્રભાવથી મને શાપો આપે નહીં. આવું વરદાન હું આપની પાસેથી માંગુ છું. વૈશંપાયન બોલ્યા કે હે દૈત્ય રાજા, હિરણ્યકશિપુએ બ્રહ્માજી પાસેથી આ વરદાન માંગ્યું ત્યારે તેઓ હસીને બોલ્યા કે હે દૈત્યરાજ, તે ઘણું અણમોલ વરદાન માંગ્યું છે. જે આપવા લાયક ન હોવા છતાં હું તને વરદાન આપું છું. જા, તારું કલ્યાણ થાય. આટલું કહીને બ્રહ્માજી અદ્રશ્ય થઈ ગયા. દૈત્યને આવું વરદાન આપ્યા પછી દેવો, નાગો, ગંધર્વો, મુનિઓ સર્વે ગભરાઈ ગયા અને ઇન્દ્રને અગ્રણી બનાવીને બ્રહ્મા પાસે ગયા અને વિનવવા લાગ્યા કે હે પિતામહ, તમે આપેલ વરદાનથી એ દૈત્ય મહાઅભિમાની અને બળવાન બનીને અમારો સંહાર કરશે. હે પ્રભુ, આપ અમારા ઉપર પ્રસન્ન થઈને દૈત્ય રાજાના વધનો ઉપાય આપ જ વિચારો, જેમાં સર્વે પ્રાણીઓનું હિત સમાયેલ છે. એવું આ વચન સાંભળી બ્રહ્માજી બોલ્યા કે હે દેવો, હિરણ્યકશિપુએ કઠિન તપ કરેલું છે. તેનું ફળ તો તેને મળવું જ જોઈએ, પણ સમય જતા એ ફળનો અંત આવતા ભગવાન વિષ્ણુ પોતે જ તેનો વધ કરશે. આવું સાંભળીને સર્વે દેવગણો ખુશ થઈને પોતપોતાના લોકમાં ચાલ્યા ગયા હતા. હિરણ્યકશિપુને મન માગ્યું વરદાન મળતા તે ગર્વિષ્ઠ બન્યો હતો અને સર્વે પ્રજાઓને હેરાન પરેશાન કરવા લાગ્યો. ઋષિ મુનિઓને સતાવવા લાગ્યો અને યજ્ઞોનો ભાગ જ પોતે જ હજમ કરવા લાગ્યો હતો. દેવોનો ભાગ બંધ કરાવ્યો હતો. આ રીતે પોતાના ભાગો અટકી જતા તેમની મળતી પુષ્ટિ બંધ થઈ ગઈ હતી. આથી સૌ દેવગણો ભગવાન વિષ્ણુના શરણે ગયા અને કહ્યું કે હે સર્વેશ્વર, દૈત્યરાજના ભયથી હવે તમે અમારું રક્ષણ કરો. તેના ત્રાસથી હવે અમે ત્રાહિમામ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ. હે દેવગણો, તમે નિશ્ચિંત બનીને રહો. એ દૈત્યરાજના પાપનો ઘડો ભરાઈ ગયો છે. હું હવે તેમનો જરૂર વધ કરીશ, માટે તમે નચિંત બનીને તમારા ધામમાં જાઓ. શ્રીહરિનું આવું વચન સાંભળીને દેવગણો હર્ષ પામ્યા. ત્યારબાદ શ્રીહરિ હિરણ્યકશિપુની સભામાં ગયા. ત્યારે તેમનું અડધું શરીર સિંહનું હતું. બરાબર સંધ્યા સમયે દૈત્યરાજને પછાડીને ન બહાર ન અંદર મહેલના ઉંબરા વચ્ચે જ પોતાના હાથના નહોરથી ફાડી નાખ્યો
અને એક જ ઝપાટે યમસદન પહોંચાડી દીધો હતો. હે જન્મેજય, હવે તમે વામન અવતાર વિશે સાંભળો. ભગવાન શ્રીહરિએ દૈત્યોનો નાશ કરનારે વામન રૂપ ધારણ કરીને મહાબળવાન બલિરાજાના યજ્ઞમાં 3 ડગલા જ વડે સમગ્ર પૃથ્વીને છાઈ નાખીને કોઈથી પણ ગાજ્યા જાય નહીં એવા મોટા મોટા અસુરોને પણ ધ્રુજાવી નાખ્યા હતા. હે રાજન, ત્રીજું પગલું બલિરાજાના શિર ઉપર મૂકીને તેને પાતાળમાં પહોંચાડી દીધા હતા. હે રાજન, હવે ભગવાનના દત્તાત્રેય અવતાર વિશે જાણો. સર્વે ભૂતોના આત્મારૂપ ભગવાન શ્રીહરિએ પરમ ક્ષમાયુક્ત જે અવતાર લીધો તે દત્તાત્રેય રૂપે થયો હતો. તેઓ અતિ ક્ષમાશીલ હતા. જ્યારે અન્ય અનુષ્ઠાનોનો નાશ થવા લાગ્યો, સત્ય ધર્મનો વિનાશ થવા લાગ્યો હતો, અસત્યનું જોર વધી ગયું હતું, વર્ણ સંકટ પ્રજા પેદા થવા લાગી હતી અને પ્રજાનો વિનાશ થવા લાગ્યો હતો, ત્યારે ધર્મને પુનઃ સ્થાપિત કરવા અને પ્રજાનો ઉદ્ધાર કરવા ભગવાન શ્રી હરિએ શ્રી દત્તાત્રેયનો અવતાર લઈ પૃથ્વી ઉપર આગમન કર્યું હતું. શ્રી હરિના આ અવતારમાં પરશુરામે 1000 હાથ પ્રાપ્ત થવાથી મહાઅભિમાની થયેલા તેમજ દુર્જય એવા રાજા સહસ્ત્રાર્જુનને સૈન્યની વચ્ચે જ રણ સંગ્રામમાં હાણ્યો હતો. હે રાજન, પરશુરામે રથમાં બેઠેલા સહસ્ત્રાર્જુનને રણ મેદાનમાંથી જ રથમાંથી ભોંય ભેગો કર્યો અને તેને રણમાં સારી રીતે રગદોડ્યો. પછી તેના 1000 હાથ પોતાના ફરસાથી કાપી નાખ્યા અને સાથે તેના સર્વે ભાઈઓનો પણ સંહાર કર્યો. પછી ક્રોધિત થયેલા પરશુરામે પૃથ્વી ઉપર જેટલા ક્ષત્રિયો હતો તેમના નાશ કરી નાખ્યો. પૃથ્વીને 21 વાર નિઃક્ષત્રિય યાની ક્ષત્રિય વિનાની કરી નાખી હતી. ત્યારબાદ શ્રીહરિ રૂપ પરશુરામે પોતાના પાપોને શમાવવા માટે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો અને બ્રાહ્મણોને પુષ્કળ દાન દક્ષિણા આપી અને કશ્યપ મુનિને સઘળી પૃથ્વીનું દાન આપી દીધું હતું. ત્રેતા યુગમાં ઋષિ વિશ્વામિત્રને આગળ કરીને ભગવાન શ્રીહરિએ પોતાના સત્વના 4 ભાગો કરીને દશરથ રાજાના પુત્ર રૂપે અવતાર ધારણ કર્યો હતો અને જગતમાં રામના નામે વિખ્યાત થયા. લોક પર કૃપા કરવા, રાક્ષસોનો સંહાર કરવા અને ધર્મની વૃદ્ધિ માટે શ્રીહરિએ દશરથ રાજાના કુળમાં જન્મ લીધો હતો. વિશ્વામિત્રએ સિદ્ધ કરેલા હથિયારો વડે શ્રીરામે યજ્ઞમાં વિઘ્ન કરનારા મારીચ તથા સુબાહુને હણ્યા હતા. વનવાસ દરમિયાન અનેક રાક્ષસોનો નાશ કરીને ઋષિઓને બચાવ્યા હતા. અંતે મહાબળવાન રાક્ષસ રાજ રાવણને તેની નગરીમાં જ તેના ખાનદાન સાથે સફાયો કર્યો હતો અને સાથે સાથે અનેક રાક્ષસોને પણ હણ્યા હતા. વૈશંપાયન બોલ્યા કે હે જન્મેજય, હવે શ્રીહરિનો કૃષ્ણ અવતાર વિશે સાંભળો. શ્રી કૃષ્ણના અવતારમાં પરાક્રમી શ્રીહરિએ શાલ્વ, મૈદ, દ્વિવિદ, કંસ, અરિષ્ટ, ઋષભ, કેશી વગેરે અનેક દાનવો, દૈત્યપુત્રી પૂતના, કોલિયાપીડ નામે હાથી, ચાણુર વગેરે માનવ દેહધારી દૈત્યો તથા દાનવોનો સંહાર કર્યો. તેમજ અદ્ભુત કર્મ કરનાર બાણાસુરના 1000 હાથ છેદી નાખ્યા. નરકાસુર, મહાબલી, યવનાસુર, કાલ યવનનો પણ રણ મેદાનમાં જ સંહાર કર્યો. દુષ્ટ રાજાઓનો સંહાર કરીને પૃથ્વીને પાપોના બોજથી હળવી કરી હતી. ત્યાર પછી શ્રીહરિએ વેદવ્યાસ અવતાર ધારણ કરીને શ્રી વેદવ્યાસે જે એક વેદ હતો તેના 4 ભાગ કરીને રચના કરી. તેઓ શાંતનુના પત્ની સત્યવતીના પુત્ર હતા. આથી તેમણે ભરત વંશની સદાય વૃદ્ધિ કરી. હે રાજન, શ્રીહરિ હજી પણ એક અવતાર ધારણ કરશે. એ અવતારમાં કળયુગનો વિનાશ કરીને ફરી સતયુગનું આગમન કરાવશે. તારકામય સંગ્રામ. વૈશંપાયન બોલ્યા કે હે જન્મેજય, શ્રી વિષ્ણુએ દેવોને આપેલા અભય વચનની વાત સાંભળીને પછી તો યુદ્ધમાં દુર્જય દિતિના પુત્રો દૈત્યો અને દતુના પુત્રો દાનવો યુદ્ધ કરવા અથાગ પ્રયત્નો કરવા મંડી પડ્યા. તેમનો સેનાધિપતિ મય દાનવ પોતાના રથમાં આરૂઢ થયો. એ રથ ગમે તેવો દુર્ગમ રસ્તા પર આસાનીથી દોડી શકે તેવો હતો. રથમાં દિવ્ય અસ્ત્રો ભરેલા હતા જે કદી ખૂટે નહીં એવા હતા. તે દિવ્ય રથ આકાશમાં ગતિ કરતો હોવા છતાં પૃથ્વી પર શત્રુના રથના ભાંગીને ભૂકા કરી નાખતો હતો. યુદ્ધ માટે અતિ તત્પર થયેલો મય દાનવ આવા અદ્ભુત રથ ઉપર આરૂઢ થયો હતો. બરાબર એ જ સમયે દાનવ તારકાસુર પણ એક એવા અપ્રતિમ રથ ઉપર આરૂઢ થયો. તેનો રથ લોખંડનો બનેલો વિશાળ હતો. તેના રથને 1000 ગધેડા જોડેલા હતા. આવા રથ પર આરૂઢ થઈને તારકાસુર રણને મોરચે આવીને ઉભો રહ્યો. એ જ રીતે અતિ ક્રોધિત થયેલો વિરોચન દાનવ પણ હાથમાં ગદા ધારણ કરીને પોતે જાણે બળતું બીજું શિખર હોય તેમ આગળ રહીને સૈન્યને મોખરે આવીને ઉભો રહ્યો હતો.
વળી તેની સાથે સહસ્ત્ર અશ્વો જોડેલા રથમાં આરૂઢ થઈને હયગ્રીવ દાનવ પણ ત્યાં આવીને ઊભો રહી ગયો. મહાભયંકર વરાહ દાનવ પણ લાઈનમાં આવીને ઊભો રહ્યો હતો. આમ વિવિધ પ્રકારના વાહનો પર આરૂઢ થયેલા દાનવો ઉપરાંત બીજા અસંખ્ય દૈત્યો પગપાળા પણ રણે ચડ્યા હતા. કેટલાક વિકરાળ વકમો વાળા હતા, તો કેટલાક લંગડા, તો કેટલાક બે પગવાળા હતા, જે સૌ દાનવો યુદ્ધ માટે આતુર બનીને મદમસ્ત આખલાની જેમ ગર્જના કરતા હતા. હે રાજન, દેવોના સૈન્યની પણ વ્યાપક વ્યૂહરચના કરવામાં આવી હતી. 12 આદિત્યો, 8 ત્રેશુઓ, 11 રુદ્રો અને મહાબળવાન 2 અશ્વિની કુમારો એ સૌ પોતપોતાના સૈન્યો માટે સજ્જ હતા. દેવોના સેનાધિપતિ લોકપાલ ઇન્દ્ર એરાવત હાથી ઉપર આરૂઢ થઈને મોખરે આવીને ઊભા હતા. અસંખ્ય દેવના ગણો, ગાંધર્વો, યક્ષો હાથમાં હથિયારો ધારણ કરીને ઊભા રહ્યા હતા. વળી શ્રેષ્ઠ શ્યામમણી જેવા શોભતા શરીરવાળા નરવાહન કુબેર પણ પોતાના સૈન્ય સાથે હાજર હતા. યમરાજ પોતાનો દંડ અને કાલરૂપ હથોડો ઉગામતા દૈત્યોને પ્રચંડ ગર્જનાથી ધ્રુજાવતા દેવસૈન્યની મધ્યમાં આવીને ઊભા હતા. તેની આજુબાજુ વરુણદેવ પણ પોતાના સૈન્ય સાથે હતા. આ રીતે દેવ સૈન્યની ચારે તરફના રક્ષણનું કામ બળમાં ઉત્કટ એવા ચારે લોકપાલોએ પોતપોતાના સૈન્ય સહિત સંભાળી લીધું હતું. તેઓ પોતપોતાને સોંપાયેલી દિશાનું રક્ષણ સાવધ રહીને કરતા હતા. સાથે સૂર્યદેવ પણ પોતાના તેજવાન રથ સાથે હાજર હતા. વાયુદેવ પોતાના સૈન્ય સાથે હાજર હતા અને શ્રી હરિદેવ સૈન્યની મધ્યમાં ઊભા હતા. તેમણે સૂર્ય સમાન તેજસ્વી સુદર્શન ચક્ર ધારણ કરેલું હતું, તો ડાબા હાથમાં મહાવિનાશક ગદા ધારણ કરેલી હતી. તેમનું વાહન બનેલ ગરુડ તેમની બાજુમાં જ લડાઈ કરવાને માટે થનગની રહ્યું હતું. આમ દેવો અને દાનવોના સૈન્યો પણ મેદાનમાં એકબીજાની સામે ખડા થયા. એટલે દેવના ગુરુ બૃહસ્પતિએ આશીર્વાદ આપતા કહ્યું કે દેવો તમારું કલ્યાણ થાવો. અને તે જ પ્રમાણે દૈત્ય ગુરુ શુક્રાચાર્ય પણ આશીર્વાદ આપતા કહ્યું કે દૈત્યો તમારું કલ્યાણ થાવો. ઇતિ શ્રી વિષ્ણુ પુરાણમાં 7મો ભાગ સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી વિષ્ણુ ભગવાન. મને સાંભળવા માટે ધન્યવાદ.